આજે 29મી મે 2024 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે. હું જીવું એને જોઈને, એ છે પ્રાણ મારા દેહ મારે. રટુ માળા એના નામની, પડું પડે પડે પગ મારે. સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનું પદ આપણે સાંભળી રહ્યા છીએ, જેમાં એમને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે કેટલો પ્રેમ છે, કેટલો લગાવ છે, કેટલું અખંડ સ્મરણ અને ચિંતન થાય છે. અને મહારાજના ચરણ કમળમાં લડી લડી વંદન કરે છે, પ્રણામ કરે છે અને પુકારી ઉઠે છે. હું જીવું એને જોઈને, એ છે પ્રાણ મારા દેહ મારે. હું જીવું એને જોઈને, એ છે પ્રાણ મારા દેહ મારે. રટુમાળા એના નામની, પાડો પાળે પાળે પગ મારે. સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે. હું જીવું એને જોઈને. વ્યક્તિ જીવંત ક્યારે કહી શકાય, જિંદગીમાં જીવ્યા ક્યારે કહી શકાય, કે જ્યારે આપણી નજર ભગવાન તરફ હોય. કંઈ પણ નાની મોટી ક્રિયા કરતા હોય ત્યારે આપણને ભગવાનના અન્વય સ્વરૂપનું અનુસંધાન રહ્યા કરે. અંતર્યામીપણાનું અને સર્વજ્ઞતાનું આપણને અનુસંધાન રહ્યા કરે. પળે પળે સંકલ્પ જાગે અને વિચાર જાગે કે ભગવાન મને જુએ છે, ભગવાન મારા હૃદય ગૃહમાં બિરાજમાન છે, મારી સાથે છે, મારી રક્ષા પાલન પોષણ કરે છે. ભગવાન અંતર્યામી છે, ભગવાન બધું જ જાણે છે. આવી પ્રકારના દ્રઢ સંકલ્પ સાથે, વિચારધારા સાથે જે વ્યક્તિ સંસાર વ્યવહારની અંદર ચોટી સુધી ડૂબાયો હોય, તો પણ સમજો કે એ ભગવાનના આધારે જીવે છે. ભગવાન એનું જીવન બની ગયું છે. આપણા સૌનું જીવન અન્ન, જળ અને પ્રાણવાયુ છે. કદાચ માણસને અન્ન ન મળે, પાણી ન મળે, હવા ન મળે તો માણસ લાંબો સમય જીવી ન શકે. પરંતુ પ્રેમાનંદ સ્વામી માટે એમનું જીવન ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે જેમ માછલાનું જીવન જળ છે, એમ અમારું જીવન ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ છે. સંત અને ભગવંતને આપણા જીવનમાં આટલું અનન્ય સ્થાન આપવાનું છે, ભગવાનને જોયા કરવાનું છે. એનો અર્થ એ નથી કે ભગવાનની મૂર્તિ સામે મંદિરમાં 24 કલાક ઊભા રહીને માળા કરો. ભગવાનને જોવા અને ભગવાનને જીવન બનાવવા, એનો અર્થ એ થયો કે આપણને ભગવાન સિવાય બીજે ક્યાંય મન ન લાગે.
માછલું જેવી રીતે જળમાં રહીને તમામ પ્રકારની ક્રિયા કરે છે, પરંતુ જળમાંથી બહાર કાઢો કે તરફડીને મરી જાય, એમ ભક્ત છે, સંત છે, એનું જીવન ભગવાન છે. ભગવાનને ભૂલીને ક્યારેય પણ કાર્ય ન કરે. હું જીવું એને જોઈને. ખાલી આકારને નથી જોવાનો, ખાલી વસ્ત્ર અલંકાર વાઘા અને મુગટને જ નથી જોવાના, શણગાર અને પાયજામાને જ નથી જોવાના, સિંહાસનને જ નથી જોવાનું. એ પાષાણની હોય, ધાતુની હોય, ચિત્ર પ્રતિમા હોય, એની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ સાંગોપાંગ અને અખંડ બિરાજમાન થઈને રહ્યા છે, જે પરમાત્મા સર્વોપરી છે, સદા સાકાર છે, અંતર્યામી છે, કરતા હરતા છે, અને મને ગુણાતી સંત દ્વારા પ્રગટ મળ્યા છે. એવી પ્રકારની સમજણ સાથે, નિષ્ઠા સાથે, વિશ્વાસ સાથે, શ્રદ્ધા સાથે, મહિમા સાથે જ્યારે દર્શન કરવામાં આવે ત્યારે સમજવો કે આપણે ભગવાનને જોઈ રહ્યા છીએ, ભગવાનને આપણું જીવન બનાવ્યું છે. ગુણાતીતાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો, આટલા મોટા મંદિરના મહંત છો, તમે આ બધી વ્યવહારિક ક્રિયા કઈ રીતે કરો છો? એમાં તમને ભગવાન ભૂલાતા નથી? ત્યારે સ્વામીએ કહ્યું કે જેવી રીતે માછલાનું જીવન જળ છે, એમ અમારું જીવન ભગવાન છે. ભગવાન આપણું જીવન બને. આપણી આંખ ભગવાન તરફ મંડાયેલી રહે, ભગવાનના આદેશો તરફ મંડાયેલી રહે, ભગવાનના સિદ્ધાંતો તરફ મંડાયેલી રહે, ભગવાનના રસ, રુચિ અને અભિપ્રાય તરફ મંડાયેલી રહે, ભગવાનના ગમા અણગમા તરફ આપણી નજર મંડાયેલી રહે, અને એમનું ભજન કરતા તમામ સંતો અને હરિભક્તો અક્ષરધામના મુક્ત છે, દિવ્ય છે, નિર્દોષ છે, એવો અખંડ ભાવ આપણે જોઈએ ત્યારે જણાય ત્યારે સમજો કે ભગવાન આપણી આંખમાં વસ્યા છે. હું જીવું એને જોઈને, એ છે પ્રાણ મારા દેહ મારે. ભગવાન આપણા પ્રાણ જીવન, ભગવાનને લઈને આપણે છીએ. જો આપણા જીવનમાં ભગવાન નથી, ભગવાનનું સ્મરણ નથી, ભગવાનને માટે પ્રેમ નથી, ભક્તિ નથી, ચિંતન કે મનન પણ નથી, તો સમજી લો કે હરતું ફરતું આપણે મળદું છીએ. રટું માળાયાના નામની પડું પડે પડે પગ મારે. કોના નામની માળા ફેરવવાની છે? ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના નામની, સ્વામિનારાયણના નામની માળા આપણે પણ ફેરવીએ છીએ. પણ એ માળાની અંદર રહેલા 108 મણકાની ઉપરનો મેર, એમાં ઘણી ઘણી આધ્યાત્મિકતા સમાયેલી છે. એ 108 મણકા છે, ભગવાનના સંતો ને ભક્તો છે, મુક્તો છે, અને મેર છે ભગવાન પુરુષોત્તમ નારાયણની જગ્યાએ છે. એ તમામે તમામ મણકા માળા સ્વરૂપે બન્યા ક્યારે કે જ્યારે એ દોરાથી પરોવાયા. એનામાં સંપ છે, એનામાં એકતા છે, એનામાં સુહૃદય ભાવ છે. એમાંના આપણે જોવા જઈએ તો મણકાના મેરની આજુબાજુ એક એક મણકો છે, એ ભગવાન પુરુષોત્તમ નારાયણની બહુ નજીકમાં ચરણ કમળમાં જ છે. પરંતુ બાકીના 106 મણકાએ ક્યારેય પણ ઉપર રહેલા 2 મણકાની ઈર્ષા નથી કરી. આજુબાજુના મણકાને કોઈએ ધક્કો નથી માર્યો, લાત નથી મારી, એના પ્રત્યે નફરત અને અભાવની ભાવના નથી રાખી. એટલા માટે આપણે
એક એક મણકાને ભક્તનું મુક્તનું સંતનું સ્વરૂપ સમજી એના ચરણ કમળને સ્પર્શ કરી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના નામનું રટન કરતા કરતા માળા કરીએ છીએ. ભક્તિના દોરામાં પુરોવાઈ જઈએ. પ્રેમ અને ભાવ અને મહિમા અને દિવ્ય ભાવના દોરામાં પુરોવાઈ જઈએ તો આપણે પણ મણકા સમાન હોવા છતાં પણ માળા બની શકીએ. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.